નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. હવે આપણે આજે ધોરણ 6 ગણિત એમાં ભાગ 2 સ્વાધ્યાય 9.1 એમાં એક્ઝામ્પલ નંબર 7 જોઈશું. એક્ઝામ્પલ નંબર 7 એ પહેલાના જે ઉપરના દાખલા છે 5, 6, 4 એ આ જ પદ્ધતિથી છે, એટલા માટે બાળકો તમે સ્વપ્રયત્ને એ દાખલા કરી શકશો. અહીંયા આપણને એક્ઝામ્પલ નંબર 7 એક ગામમાં ફળોના 6 વેપારીઓએ નીચે પ્રમાણે ફળોની પેટીઓ ખાસ ઋતુમાં વેચી છે. તો ફળોના વેપારીનું નામ આપ્યું છે, ફળની પેટીઓની સંખ્યા દર્શાવેલી છે, 100 ફળની પેટીઓ એવો આ સંકેત બતાવે છે. અડધી પેટી હોય તો 50 ફળની પેટી એવો સંકેત સૂચવે છે. તો બાળકો આપણે આકૃતિમાં જોઈએ એ પ્રમાણે, તો આપણે આકૃતિમાં ફળોની પેટીઓ દર્શાવેલી છે. તો આપણે જોઈએ કે ફળોના વેપારીનું નામ રહીમ, લખનપાલ, અનવર, માર્ટિન, રણજીતસિંહ, જોસેફ. અહીંયા આપણને આખી પેટી હોય તો 100 ફળની પેટીઓ સૂચવે છે, અડધી પેટી હોય તો 50 ફળની પેટી સૂચવે છે. દરેકમાં પેટીઓની સંખ્યા દોરેલી છે. અહીંયા અડધી પેટી છે એટલે 50 ફળની પેટી, અહીં પણ 50, અને બીજી છેલ્લું નામ જોસેફ, એમાં પણ 50. આપેલ ચિત્ર આલેખનું અવલોકન કરી, આ ચિત્ર આલેખનું અવલોકન કરવાનું છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. નંબર 1, કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી? બરાબર. તો આપણે જોઈએ કે કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં, તો કયા નામમાં ચિત્રની સંખ્યા વધુ દેખાય છે જોઈએ. તો એ માર્ટિનમાં સૌથી વધુ દેખાય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. માર્ટિનમાં સૌથી વધુ દેખાય છે. બીજામાં 3, 6, 2, 8, અહીંયા 8 જ છે, 7 છે. એટલે માર્ટિનમાં કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી? તો માર્ટિન નામના વેપારીએ સૌથી વધુ પેટીઓ વેચી. કેટલી? તો આપણે જોઈએ કે માર્ટિનમાં 1, 100, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે 950 પેટી વેચી. ચલો નંબર 2, અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી? અનવર દ્વારા, અનવરનું નામ જોઈએ. અનવરમાં 1, 2, 3, 4, 5, 6, 7 700 પેટી વેચવામાં આવી. અનવર દ્વારા ફળોની 700 પેટીઓ વેચવામાં આવી. ચલો હવે આપણે સી નંબરનો પ્રશ્ન, 600 થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે. તમે તેમનું નામ આપી શકશો? 600 થી વધારે, તો સ સંકેત કરતા વધારે સંકેત કયા કયામાં છે એ નામ જોઈએ. ચલો અહીં 4, અહીં 5.5 જ છે. એક અનવરનું નામ છે. 600 થી વધારે, અહીં 700 છે. અહીંયા પણ વધારે છે, 950 છે. માર્ટિન છે અને રણજીતસિંહમાં 3, 6, 7, 800 છે. એટલે એ આવશે, બાકીના નામ આવશે નહીં. એટલે અનવર, માર્ટિન અને રણજીતસિંહ. તો અનવર, માર્ટિન અને રણજીતસિંહ સિંહ
કાર્યક્રમનું આયોજન અનવર માર્ટિન અને રણજીત સિંહ કરશે. તમે તેમનું નામ આપી શકશો તો અનવર નામ છે, માર્ટિન નામ છે અને રણજીત સિંહ નામ છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 7 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે સ્વાધ્યાય 9.2 જોઈશું કે 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. ગામ A, B, C, D અને E આપેલા છે. તો ગામ A, ગામ B, ગામ C, ગામ D અને ગામ E. જોઈએ આપણે પ્રાણીઓની સંખ્યા દર્શાવતા ચિહ્નો. હવે પ્રાણીઓ દર્શાવતા ચિહ્નો, પ્રાણીઓની સંખ્યા આપણે જોઈએ તો 10 પ્રાણીઓ સૂચવે છે આ સંકેત. પ્રાણીઓ દર્શાવતા ચિહ્નો, પ્રાણીઓ દર્શાવતા ચિહ્નો. હવે અહીંયા એક ચિહ્ન આવશે 10 પ્રાણીઓ સૂચવે છે. આ પ્રાણીઓનું ચિત્રાલેખ તૈયાર કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. સૌપ્રથમ આપણે ચિત્રાલેખ તૈયાર કરીએ. હવે ગામ એમાં 80 પ્રાણીઓની સંખ્યા છે. તો આવા આ 10 પ્રાણીઓનો સંકેત સૂચવે છે એટલે આપણે લગભગ 8 સંકેત આવા દોરીએ એટલે 80 થશે. 10 8 80 1 2 3 4 5 6 7 અને 8 80 પ્રાણીઓ ગામ એમાં 1 2 3 4 5 6 7 8. ચલો ગામ એમાં 120. તો આપણે 12 ચિત્રો દોરવા પડશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 3 6 તો 9 12. ગામ સીમા દેવું એટલે 9 ચિત્ર દોરીએ. 1 2 3 4 5 6 7 8 9. 3 6 3 9 એટલે 90 પ્રાણીઓ. ચલો હવે ગામ ડી માં 40 એટલે 4 જ. 1 2 3 4 10 20 30 40. ઈ માં 60, ઈ માં 6 ચિત્ર. 1 2 3 4 5 અને 6 એટલે આપણે સચિત્ર એટલે 60 પ્રાણી. હવે જોઈએ એક ચિહ્ન. આ પ્રાણીઓનો ચિત્ર આલેખ તૈયાર કર્યો આપણે. એ પ્રશ્નનો જવાબ ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે? ગામ ઈ માટે 3 નો 3 6 ચિહ્ન દર્શાવવા પડશે. ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે? તો ઈ માટે 6 ચિહ્ન દર્શાવવા. ગામ ઈ માટે 6 ચિહ્ન દર્શાવવા પડશે. ચલો 9 નંબર ડી. કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે? તો આપણને અહીંયા જોતા તરત જ ખબર પડશે કે ગામ ડીમાં સૌથી વધુ પ્રાણીઓ છે. 80 60 90 40 120. ગામ ડીમાં સૌથી વધુ પ્રાણીઓ છે. કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે? તો ગામ ડીમાં સૌથી વધુ પ્રાણીઓ છે. સૌથી વધુ પ્રાણીઓ છે. હવે આપણે સી જોઈએ. કયા ગામમાં વધુ પ્રાણીઓ છે? ગામ એમાં કે ગામ સીમાં? એવો પ્રશ્ન છે. હવે ગામ એમાં 80 પ્રાણીઓ, ગામ સીમાં 90 પ્રાણીઓ. તો ગામ સીમાં ગામ એ કરતા ગામ સીમાં સૌથી વધુ પ્રાણીઓ છે. કારણ કે અહીંયા ગામ એમાં કે ગામ સીમાં તો ગામ એ કરતા ગામ સીમાં સૌથી વધુ પ્રાણીઓ છે. સૌથી વધુ પ્રાણીઓ છે. હવે જોઈએ ગામ એ કરતા ગામ સીમાં સૌથી વધુ પ્રાણીઓ છે. ગામ એમાં 80 અને ગામ સીમાં 90 એટલે સૌથી વધુ ગામ સીમાં છે. ચલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 છે એ 2 માં જોઈએ કે નીચેના પુસ્તકમાં શાળામાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે.
વર્ષ 1996 માં 1998 2000 2002 અને 2004 વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે 1996 માં 400 1998 માં 535 2000 માં 472 2002 માં 600 2004 માં 623 હવે જોઈએ એક ચિહ્ન આવું વિદ્યાર્થીનું ચિત્ર આપેલું છે 100 વિદ્યાર્થીઓ દર્શાવે તે રીતે આ વિદ્યાર્થીઓનું ચિત્ર આલેખ તૈયાર કરી પ્રશ્નોના જવાબ આપો હવે જોઈએ આપણે 1996 માં 400 વિદ્યાર્થીઓ આવો સંકેત જે છે 100 વિદ્યાર્થીઓ સૂચવે છે તો અહીંયા વર્ષ વિદ્યાર્થીની સંખ્યા દર્શાવતા ચિહ્ન અને આ 100 વિદ્યાર્થીઓ સૂચવે છે 1996 માં 400 વિદ્યાર્થી છે તો આપણે આવા ચાર ચિત્રો દોરીશું 1 2 3 અને 4 ચલો ચિત્ર આ રીતે 1 2 3 4 400 1998 માં 535 98 માં 535 એટલે પાંચ ચિત્ર આખા 1 2 3 4 5 અને ઉપર 35 છે એટલે એનું અડધું ચિત્ર બતાવીશું અહીંયા આપણે આ રીતે 100 200 300 400 500 અને આ જે બતાવે છે અડધું એટલે 535 બરાબર 2000 માં 472 એટલે ચાર ચિત્ર 2000 માં 472 એટલે 4 1 2 3 અને 4 ચલો અહીંયા આપણે એ પ્રમાણે દોરીએ તો આ છે 400 ને ઉપર પાછા 72 છે એટલે અડધું ચિત્ર દોરવું જ પડશે જોઈએ હવે આ 100 200 300 400 અને 72 ઉપર અડધું ચિત્ર 2002 માં 600 એટલે 2002 માં 6 ચિત્ર તૈયાર કરવા પડશે 1 2 3 4 5 6 જોઈએ આપણે તો 100 200 300 400 500 600 2002 માં 600 એટલે 600 ચલો 2004 માં 623 એટલે સચિત્ર આખા 1 2 3 4 5 6 અને ઉપર 23 એટલે અડધું ચિત્ર ચલો આપણે આ રીતે વિદ્યાર્થી દર્શાવીએ વિદ્યાર્થીનો સંકેત આપણે વિદ્યાર્થી સૂચવીએ ચલો હા 100 200 300 400 500 623 ફરીથી ચેક કરીએ બાળકો 1996 માં 400 1996 માં 400 એટલે 1 2 3 4 400 ઓકે 1998 માં 535 એટલે 1 2 3 4 5 500 ઉપર 35 એટલે અડધું ચિત્ર 2000 માં 472 1 2 3 4 એટલે 400 અને ઉપર 72 છે એટલે અડધું ચિત્ર 2002 માં 600 એટલે 2002 માં 1 2 3 4 5 6 એટલે 600 2004 માં 623 એટલે 6 આખા ચિત્રો અને અડધું 1 2 3 4 5 6 આખાને અડધું ચાલો હવે આપણે આ ચિત્ર આપણે તૈયાર કર્યો હવે આપણે જોઈએ એ પ્રશ્ન એમાં એ અને બી પ્રશ્ન આપેલા છે બે
2002 ના વર્ષના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે? તો એનો જવાબ લખીએ આપણે. 2002 ના વર્ષના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે 2002 ના વર્ષના વિદ્યાર્થીઓ કેટલા ચિહ્નની જરૂર પડે? 2002 માં 1 2 3 4 5 6 2002 ના વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવા 6 ચિહ્નોની જરૂર પડશે. 2002 માં 600 છે એટલે 6 ચિહ્નોની જરૂર પડશે. ચલો બી નો જવાબ. બી માં 1998 ના વર્ષના 1998 છે વિદ્યાર્થીઓ દર્શાવવા કેટલા ચિહ્નની જરૂર પડશે? 1998 535 છે એટલે 5 પૂર્ણ ચિહ્ન અને 1 અપૂર્ણ ચિહ્ન. 1998 વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવા 5 પૂર્ણ ચિહ્ન 1 અપૂર્ણ ચિહ્ન. આપણે અહીંયા ટૂંકમાં જવાબ લખીએ જોઈએ કે 1998 વર્ષના 1998 વર્ષ માટે 5 પૂર્ણ ચિહ્ન 1 અપૂર્ણ ચિહ્ન. વર્ષના વિદ્યાર્થીઓ દર્શાવવા કેટલા ચિહ્નની જરૂર પડશે? 1998 વર્ષ માટે 5 પૂર્ણ ચિહ્ન 1 અપૂર્ણ ચિહ્ન. 1998 માં 535 એટલે 5 પૂર્ણ ચિહ્ન ઉપર 35 એટલે 1 અપૂર્ણ ચિહ્ન. બરાબર એટલાની જરૂર પડશે. 1 અપૂર્ણ ચિહ્નની જરૂર પડશે. 1 અપૂર્ણ ચિહ્નની જરૂર પડશે. એટલે અહીંયા આપણે અપૂર્ણ જવાબ થયો. આપણે બી નો જવાબ તો બી એ અને બી બે પ્રશ્નો હતા એ પૂર્ણ થયા. અહીંયા એક્ઝામ્પલ 2 માં કેપિટલ એ નામનો પ્રશ્ન એ પ્રમાણે કેપિટલ બી નામનો પણ પ્રશ્ન છે. એ સ્વપ્રયત્ને બાળકો પૂર્ણ કરવાનો રહેશે. તો તમારે ઘરેથી ગૃહ કાર્યમાં એ દાખલો પૂર્ણ કરવાનો રહેશે.